Hello everyone. Today our first topic is exceptions of the law, which means there are certain exceptions to which the law of diminishing marginal utility cannot be applied. There are certain things, એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેને ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો લો છે ને અપ્લાય જ નથી થતો, વિચ મીન્સ તમે એનું જેમ જેમ વધારે યુઝ કરો ને એમાંથી જે માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થવી જોઈએ ને એ ડિક્રીઝ નહીં થાય પણ એ ઇન્ક્રીઝ થશે. સો લેટ્સ ડિસ્કસ વન બાય વન. એક્સેપ્શન્સ એટલે આમ તો તમે એને અપવાદ કહી શકો, એમાંથી બાકાત કરવાનું કે એમાં ઇન્ક્લુડેડ નથી. તો ધીસ ઓલ આર ધ પોઈન્ટ્સ ટુ વિચ marginal utility, the law of diminishing marginal utility cannot be applied. The first point is collection of rare articles. Yes, sometimes people have a kind of a hobbies of collection of like stamps, paintings, old coins, old paintings, some antique things. એટલે આવી બધી હોબીઝ હોય ને એમાં ક્યારેય ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીનો લો છે એ અપ્લાય ન થાય. ધ રીઝન ઇઝ ધેટ ધ મોર એન ઇન્ડિવિડ્યુઅલ વિલ કલેક્ટ ધીઝ આર્ટિકલ્સ, ધ ડિઝાયર ટુ અક્વાયર that article, more and more number of that article will increase. જેમ જેમ ઇફ યુ ફોર એક્ઝામ્પલ તમને ઓલ્ડ કોઇન્સ કલેક્ટ કરવાની તમારી હોબી છે, તો તમે જેમ જેમ વધારે ને વધારે કોઇન્સ કલેક્ટ કરો એમ એવું બને કે નહીં હવે મારે કોઇન્સ કલેક્ટ નથી કરવા. નો, જેમ જેમ તમે વધારે ને વધારે કોઇન્સ કલેક્ટ કરશો ને એમ તમને હજી વધારે કલેક્ટ કરવાની ઈચ્છા થશે. સો ઇન ધીસ કેસ when it is about your hobbies of collecting some rare things, at that time we cannot apply the law of diminishing marginal utility. બટ અગેન વન થિંગ કે આપણે આ જે કોઇન્સ છે, સ્ટેમ્પ્સ છે કે એવા કોઈ એન્ટિક થિંગ્સ છે એની વાત કરીએ છીએ તો ઇટ શુડ નોટ બી અ સેમ કાઇન્ડ ઓફ પ્રોડક્ટ. તમે કોઇન્સ કલેક્ટ કરો છો તો એ એવરી ટાઈમ કાંઈક ડિફરન્ટ કોઇન્સ હોવા જોઈએ. સેમ કોઇન્સ કલેક્ટ કરવાની હોબી ન હોઈ શકે. એટલે અહીંયા શું કહે છે કે જો સેમ આર્ટિકલ હોય ને તો લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી આવી જાય. બટ ઇફ યુ આર કલેક્ટિંગ ડિફરન્ટ થિંગ્સ ઓફ ઓર ડિફરન્ટ કોઇન્સ, કારણ કે કોઇન્સમાં ઘણા બધા ડિફરન્ટ હોય, રાઈટ? આપણે પહેલેથી વાત કરીએ બહુ એન્શિયન્ટ ટાઈમથી, તો ત્યારથી તો ઘણા બધા કોઇન્સ એવા ડિફરન્ટ છે ઇસ્યુ થયા હોય, તો એ બધા કોઇન્સ છે ડિફરન્ટ કોઇન્સ છે એ તમને કલેક્ટ કરવાની હોબી હોય. પણ જો સેમ કાઇન્ડ ઓફ આર્ટિકલ હશે, આઇડેન્ટિકલ હશે, એટ ધેટ ટાઈમ ધીસ લો વિલ અપ્લાય. સો this is the first point. The second point is that reading habits. Reading habits, yes. The more you read, the more you will be interested in it, or your interest will increase in it. તમે જેમ જેમ વધારે ને વધારે રીડિંગ કરો ને એમાં ક્યારેય તમને એવું ન થાય કે નહીં હવે બસ રીડ નથી કરવું. બટ હા, ઇફ યુ આર રીડિંગ ધ સેમ કાઇન્ડ ઓફ બુક, સેમ બુક, એકને એક બુક તમે વારંવાર વાંચ્યા કરો ને, એટ ધેટ ટાઈમ ધીસ લો અપ્લાઇઝ. But when you are reading some different books, something new every time when you read, at that time this law does not apply or operate. The third point is consumption of liquor. Yes, if a person takes more and more liquor, it means the more he likes to have it. જેમ જેમ વધારે ને વધારે લિકર એટલે અહીંયા આપણે આલ્કોહોલ કહી શકીએ, વધારે ને વધારે આલ્કોહોલનું કન્ઝમ્પશન કરશે એમ હજી એને વધારે કન્ઝ્યુમ કરવાની ઈચ્છા થાય, બિકોઝ ઇટ ઇઝ એડિક્શન. સો ઇન અધર વર્ડ્સ વી કેન સે દેટ ધ લો ઓફ માર્જિનલ યુટિલિટી ડઝ નોટ અપ્લાય ઇન કેસ ઓફ liquor, because if a person is addicted to consumption of liquor, at that time instead of diminishing marginal utility, the marginal utility will increase with the every additional unit of consumption. જો કોઈ પર્સન એડિક્ટેડ હશે ને તો જેમ જેમ વધારે ને વધારે યુનિટ કન્ઝ્યુમ કરશે લિકરના, એવી જ રીતે એની માર્જિનલ યુટિલિટી છે એ ડિમિનિશ થવાને બદલે ઇન્ક્રીઝ થવા લાગશે. બટ અગેન વોટ વિલ હેપન કે આફ્ટર અ સર્ટેન સ્ટેજ ઇવન ધ માર્જિનલ યુટિલિટી ઓફ liquor will start declining.
એન્ડ અલ્ટિમેટલી ઇટ વિલ બીકમ નેગેટિવ બિકોઝ દરેક વસ્તુની એક લિમિટ હોય. લિકરનું જ એક્ઝામ્પલ લઈએ તો કન્ઝ્યુમ કરવાની એક લિમિટ હોય. પછી જ્યારે એની કન્ઝમ્પશન લિમિટ આવી જશે એ પછી એ પર્સન માટે પણ ભલે એ એડિક્ટેડ છે, હેબિચ્યુએટેડ છે, બટ સ્ટીલ ફોર ધેટ પર્સન ધ માર્જિનલ યુટિલિટી ઓફ ધ liquor will diminish. The next point is love for music. Yes, the more we listen music, we want, the more we like to have it. જેટલું વધારે મ્યુઝિક આપણે સાંભળશું ને એટલું જ વધારે આપણને મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થાય કે વધારે ને વધારે સોંગ સાંભળીએ બિકોઝ વી ફીલ ગુડ બાય લિસનિંગ મ્યુઝિક, કે આપણને રિલેક્સ ફીલ થાય છે મ્યુઝિકથી. બટ ઇવન ઇન કેસ ઓફ મ્યુઝિક ઓલ્સો, if a person continuously listen same kind of music, at that time he wants certain some changes also, કે એ પર્સનને પણ કાંઈક ચેન્જીસની રિક્વાયરમેન્ટ હોય, એક ટાઈપનું મ્યુઝિક છે એ સાંભળી શકે નહીં. The next point is the case of money. Yes, we have already discussed that the law of diminishing marginal utility does not apply to money. The more money a person has, the greater is the desire to acquire still more of it. જેમ જેમ આપણી પાસે વધારે પૈસા આવે ને એમ એમ આપણે વધારે ને વધારે મની હજી આવે. આપણી ડિઝાયર છે ને મનીની એ ઓલવેઝ ઇન્ક્રીઝ થતી જાય. એન્ડ ધેટ ઇઝ વાય ડિઝાયર ફોર મની છે એને ક્યારેય લો ઓફ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટી છે એ અપ્લાય થતો નથી. એન્ડ ફોર ધેટ ટુ રીઝન્સ આર ધેર. The first reason, some reasons, two factors are that the first is money represents purchasing power. Yes, general purchasing power is represented with the help of a money. Purchasing power એટલે તમે પ્યોર ગુજરાતીમાં કહો ને તો ખરીદ શક્તિ, right? If you have money, you have a command over goods and services. If you have money, you can purchase anything you want. So it represents the purchasing power. If you want to satisfy your needs, at that time you need money. And now all of us knows that human wants are unlimited and means are limited. એટલે આપણી wants છે ને એ unlimited છે અને જે resources available છે to fulfill our wants, they are limited, and money is one of the most important resources through which we can satisfy our need. So money છે એ the more we have, the more money we have, the more we need it. જેટલા વધારે મની હશે ને આપણને એટલા જ વધારે મની હજી અર્ન કરવાની ઈચ્છા થશે. એટલે આપણે એવું કહી શકીએ કે આપણું સેટિસ્ફેક્શન માટે થઈને, નીડ સેટિસ્ફેક્શન માટે મની છે એને ક્યારેય એની યુટિલિટી છે એ ડિમિનિશ થતી નથી. બિકોઝ વી કેન ટ્રાન્સફર મની ફ્રોમ વન યુઝ ટુ અનધર યુઝ. The second point is that in case of money, marginal utility falls very slowly. Yes, marginal utility of money falls but very slowly. But it is rather impossible to know that at which point the marginal utility of money starts diminishing. એ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવી, આઈડેન્ટિફાઈ કરવી બહુ ડિફિકલ્ટ છે કે કયા પોઈન્ટ ઉપર મનીની માર્જિનલ યુટિલિટી છે એ ડિમિનિશ થાય છે. બિકોઝ એ એક સેચ્યુરેશન પોઈન્ટ હોવો જોઈએ. કારણ કે એક લેવલ એવું આવે કે જ્યારે તમારી પાસે યુ હેવ એવરીથિંગ એન્ડ યુ હેવ સેટિસ્ફાઈડ ઓલ યોર નીડ્સ એન્ડ વોન્ટ્સ, એન્ડ નાઉ you are just left with some of the unsatisfied wants and you have lots of money. At that time it may possible that કે તમારે હવે મનીની રિક્વાયરમેન્ટ નથી. ઓર કદાચ ક્યારેક એવું પણ બને કે તમારી લાઈફમાં એક એવો ફેઝ આવી ગયો હોય, તમે એક એવા સ્ટેજ ઉપર પહોંચી ગયા હોય કે હવે મની કેન નોટ ગીવ યુ હેપીનેસ. એટ ધેટ ટાઈમ ઇટ મે પોસિબલ દેટ ધ માર્જિનલ યુટિલિટી ઓફ મની ફોલ્સ, બટ ઇટ ફોલ્સ વેરી સ્લોલી એન્ડ ઇટ ઇઝ impossible to find out at which point it starts diminishing. And one more important thing is that the marginal utility of money never becomes zero or negative. એવું તો ક્યારેય બને જ નહીં કે મનીની યુટિલિટી છે ને ઝીરો હોય કે નેગેટિવ હોય, કે મારે મની જોતા જ નથી, કે મારી પાસે હવે મની છે પણ મારે રિક્વાયરમેન્ટ નથી, એવું ક્યારેય બને જ નહીં. આપણી જે રૂટીન ડેઇલી લાઈફ છે એ લાઈફ માટે થઈને મની ઇઝ ઇમ્પોર્ટન્ટ થિંગ. If a person has a more
money stock. It means if the money stock of a person increases, at that time the marginal utility of money for that person will decrease, and he may be now prepared to pay a higher price for a particular commodity. જો કોઈ પર્સન પાસે ખૂબ વધારે મની અવેલેબલ હોય તો એની માટે મનીની માર્જિનલ યુટિલિટી છે એ ડિક્રીઝ થવા લાગશે. બટ એનું રીઝન છે કે હવે એ કોઈ પણ કમોડિટી માટે હાયર પ્રાઇસ પે કરવા માટે રેડી છે, બિકોઝ હી હેઝ મોર મની સ્ટોક. બટ એટ ધ સેમ ટાઈમ ઓપોઝિટ સિચ્યુએશન, કન્વર્સલી, ઇફ અ પર્સન's money stock decreases, at that time marginal utility of money will increase for that person, and now he is not prepared to pay higher price, but he is prepared to pay lower price for a particular commodity. જો મની સ્ટોક ડિક્રીઝ થાય તો મનીની માર્જિનલ યુટિલિટી ઇન્ક્રીઝ થઈ જાય, and ultimately now a person will pay a lower price for a commodity. So we can see that marginal utility of money in some cases do not decreases, but it decreases if a person is very rich, કે જો એની રિચનેસ છે એ ઇન્ક્રીઝ થતી રહે તો એની મનીની માર્જિનલ યુટિલિટી છે એ ધીમે ધીમે ડિક્રીઝ થઈ જાય. ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ સમટાઇમ્સ utility of commodity depends upon the stock of a commodity which other people possesses. Yes, if your friend has 2 cell phones, at that time you also need 2 cell phones. જો તમારા બધા જ ફ્રેન્ડ્સ પાસે 2 સેલ ફોન હોય, 2 મોબાઈલ હોય, તો તમે એમ કહેશો મારે પણ એક એક્સ્ટ્રા સેલ ફોન પરચેઝ કરવો પડે છે. તો ઘણીવાર આવું પોસિબલ થાય કે આપણે કોઈ એવી લોકાલિટીમાં, એવી સિસ્ટમમાં રહીએ છીએ કે જ્યાં બધા જ લોકો પાસે 2 કાર છે ને તમારા એકની જ પાસે 1 કાર છે. એટ ધેટ ટાઈમ યુ વિલ નીડ 1 મોર કાર. ઇટ વિલ મેક યુ અનહેપી કે તમે એક જ એક્સેપ્શન છો કે તમારી પાસે 2 કાર નથી. તમે એક જ છો કે જેની પાસે એક જ સેલ ફોન છે, બાકી બધા પાસે 2 સેલ ફોન છે. એટ ધેટ ટાઈમ યુ નીડ 1 મોર ઓફ ધેટ થિંગ વિચ અધર પર્સન પોસેસીસ મોર ધેન યુ. સો ઇન્ટેન્સિટી છે ને બીજી વસ્તુ વધારે હોવાની એ હાયર થઈ જાય ઇન કેસ વેન યુ આર એન એક્સેપ્શન. The next and the last point is the utility of a commodity also depends on the supply of substitutes and complements and not only on its own supply. Yes, sometimes કોઈ પણ કમોડિટી છે ને એની માર્જિનલ યુટિલિટી, એની યુઝફુલનેસ છે એ કમોડિટીની સપ્લાય ઉપર ડિપેન્ડ નથી કરતી, બટ ઇટ ઓલ્સો ડિપેન્ડ્સ ઓન ધ સપ્લાય ઓફ ધ અધર ગુડ્સ વિચ આર કોમ્પ્લિમેન્ટરી ટુ ઇટ. સે ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્ઝામ્પલ છે ટી એન્ડ કોફી, રાઈટ? કે સી ફોર એક્ઝામ્પલ ટીની સપ્લાય છે એ ખૂબ ઇન્ક્રીઝ થઈ જાય છે, પણ એના સામે કોમ્પ્લિમેન્ટ શું છે? કોફી છે. ઇફ અ મોર કોફી ઇઝ સે ફોર એક્ઝામ્પલ કોફી છે એ વધારે ને વધારે સાવ ઓછી પ્રાઇસે અવેલેબલ છે, એટ ધેટ ટાઈમ યુટિલિટી ઓફ ટી વિલ ડિક્રીઝ. કારણ કે જો તમને કોફી ઓછા પ્રાઇસ ઉપર મળતી હોય તો તમે ટીના બદલે કોફી પ્રિફર કરશો. એટ ધ સેમ ટાઈમ ઇફ ધ પ્રાઇસીસ ઓફ ધ પેટ્રોલ ઇન્ક્રીઝીસ, એટ ધેટ ટાઈમ ધ ડિમાન્ડ ફોર ધ ઓટોમોબાઈલ્સ, ફોર એક્ઝામ્પલ કાર્સ એન્ડ વ્હીકલ્સ વિલ ડિક્રીઝ. કારણ કે જો પેટ્રોલ જ કોસ્ટલી થઈ ગયું તો તમે કાર ચલાવશો કેમ? તમે સ્કૂટર કેવી રીતે ચલાવશો? એટલે આવી રીતે કોઈ એક કોમોડિટી છે એની યુટિલિટી બીજી કોમોડિટી ઉપર ડિપેન્ડ કરે. સે ફોર એક્ઝામ્પલ ટેક ધ એક્ઝામ્પલ ઓફ ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીના પ્રાઇસીસ છે એ ઘણા રિડ્યુસ થઈ જાય છે. It means you will try to consume more and more electricity, but for that you need refrigerators, air conditioner, microwave, washing machine. તો જ ઇલેક્ટ્રિસિટીને તમે યુઝ કરી શકો ને, એમને એમ તો ઇલેક્ટ્રિસિટીનો કોઈ યુઝ જ નથી. એટલે અમુક કમોડિટી એવી છે કે જેની યુટિલિટી એના કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ કે સબસ્ટિટ્યૂટ્સ ઉપર ડિપેન્ડ કરે. કે ટી અને કોફી છે એકબીજાના સબસ્ટિટ્યૂટ છે. કોફીની પ્રાઇસ ઇન્ક્રીઝ થાય તો ટીની ડિમાન્ડ ઇન્ક્રીઝ થઈ જાય, અને કોફીની પ્રાઇસ ડિક્રીઝ થાય તો ટીની ડિમાન્ડ છે એ ડિક્રીઝ થઈ જાય. એનું રીઝન છે કે જે લોકો અત્યાર સુધી ટી કન્ઝ્યુમ કરતા કોફીની પ્રાઇસ ડિક્રીઝ થઈ ગઈ તો એ લોકો તરત કોફી ઉપર શિફ્ટ થઈ જશે. એટલે ટી, કોફી છે એ સબસ્ટિટ્યૂટ છે, ટૂથપેસ્ટ છે, શેમ્પૂઝ છે, આવા બધા સબસ્ટિટ્યૂટ ગુડ્સ કે જે તમે એકની બદલે બીજા યુઝ કરી શકો, એમાં યુટિલિટી છે એક કોમોડિટીની બીજી કોમોડિટી ઉપર ડિપેન્ડ કરે. The next point is practical importance of the law. The first point is the law forms the basis for the modern theory of taxation and public expenditure.
યસ, હવે આપણે આ પોઈન્ટમાં એવું સમજીએ છીએ કે આ લોનું પ્રેક્ટિકલ ઇમ્પોર્ટન્સ શું છે. સો લેટ અસ ડિસ્કસ વન બાય વન પોઈન્ટ ઇન ડિટેલ. સો ફર્સ્ટ પોઈન્ટ says that in modern times we can use the taxation and public expenditure policies or devices for transferring the purchasing power from rich to poor classes. જનરલી આપણે આપણી સોસાયટીને એવી રીતે રિચ ક્લાસ અને પુઅર ક્લાસ એવી રીતે ક્લાસિફાઈ કરીએ છીએ. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે પરચેઝિંગ પાવરને રિચ પર્સન પરથી પુઅર પર્સનમાં ટ્રાન્સફર કરી શકીએ એન્ડ વી કેન ડૂ ઇટ વિથ ધ હેલ્પ ઓફ taxation and public expenditure system of taxation. Now how it is possible? It can be done by two ways. The first way is by applying the progressive tax rates on the rich person, income earned by the rich person, and the second way is that by using more and more tax revenues for the benefit of the poor persons. એટલે તમે બે રીતે કરી શકો, કાં તો જે રિચ પર્સનની ઇન્કમ છે ને એના ઉપર રિચ પર્સન માટે વધારે ને વધારે ટેક્સ રેટ ઇમ્પોઝ કરી દો, સો દેટ એ લોકો જેટલો વધારે ટેક્સ પે કરશે એટલી ગવર્મેન્ટ માટે ટેક્સ રેવન્યુ જનરેટ થશે અને ગવર્મેન્ટ છે વધારે ને વધારે ટેક્સ રેવન્યુઝ છે એને પુઅર પર્સન્સના બેનિફિટ માટે, જે પુઅર ક્લાસ છે એ લોકોના બેનિફિટ માટે યુઝ કરી શકે. સો ઇટ વોઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ દેટ ધ લો એક્સપ્લેન્સ ધ પેરેડોક્સ ઓફ વેલ્યુઝ. યસ, પેરેડોક્સ એટલે આમ તો તમે વિરોધાભાસ કહી શકો કે જે વસ્તુ બે વસ્તુની જે કમ્પેર કરીએ છીએ ને દેટ ઇઝ નોટ પોસિબલ. નાઉ value is not the expression of the utility in general. એટલે અહીંયા એવું કહે છે કે વી કેન નોટ એક્સપ્રેસ ધ યુટિલિટી ઇન ટર્મ્સ ઓફ વેલ્યુ. કોઈ પણ વસ્તુની વેલ્યુ કેટલી છે ને એની ટર્મ્સમાં તમે એની યુટિલિટીને ન એક્સપ્રેસ કરી શકો. સે ફોર એક્ઝામ્પલ એર એન્ડ વોટર એન્ડ ગોલ્ડ. નાઉ ટેલ મી, એટલે મનમાં વિચારો કે એર અને વોટર છે એ તમારા માટે વધારે યુઝફુલ છે કે ગોલ્ડ? ડેફિનેટલી એર એન્ડ વોટર. બટ પ્રાઇઝીસ છે એ એર એન્ડ વોટરના હાઈ છે કે ગોલ્ડના? ઓબ્વિયસલી ગોલ્ડના પ્રાઇઝીસ હાઈ છે. ઇટ મીન્સ ધો એર એન્ડ વોટર ઇઝ મોર યુઝફુલ, ઇટ ઇઝ ચીપર દેન ગોલ્ડ. ગોલ્ડ છે એની યુટિલિટી એટલી નથી, બટ સ્ટીલ ઇટ ઇઝ એક્સપેન્સિવ એઝ કમ્પેર ટુ એર એન્ડ વોટર. તો આને પેરેડોક્સ કહેવાય. સો the law explains the paradox of value, that we cannot express the utility in terms of value. We cannot say that gold is more useful because its price is high, right? Any value gold ni high છે તો આ વસ્તુ વધારે યુઝફુલ છે એવું ક્યારેય આપણે એક્સપ્લેન કરી શકીએ નહીં. The third point is the law of demand is directly based on the law of diminishing marginal utility. Yes, here it is said that the law of demand is based on the law of diminishing marginal utility. How? According to the law of demand, you know that if you want to sell large quantities of a particular commodity, at that time prices should be low, which means price decreases, demand increases, which means sales increases. Now હાઈ પ્રાઇસ હશે ને તો તમે વધારે ક્વોન્ટિટીઝ છે એ સેલ નહીં કરી શકો. એટલે અહીંયા શું કહે છે, એનું રીઝન શું છે કે જેમ જેમ કોઈ પણ કોમોડિટી કસ્ટમર વધારે ને વધારે યુઝ કરે એમ એની માર્જિનલ યુટિલિટી શું થતી જાય? ડિક્રીઝ થતી જાય. એન્ડ નાવ ઇફ યુ વોન્ટ અ કન્ઝ્યુમર ટુ બાય that commodity whose marginal utility is low, at that time you have to reduce the price of that product. જો તમે હજી વધારે ને વધારે સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કોમોડિટી છે તમે એવું ઈચ્છો છો કે કસ્ટમર એને વધારે ને વધારે પરચેસ કરે, બટ યુ નો દેટ જો કસ્ટમર એને વધારે યુઝ કરશે, ઇફ અ કસ્ટમર ઇઝ ગોઈંગ ટુ યુઝ મોર એન્ડ મોર યુનિટ્સ ઓફ ધેટ કોમોડિટી, એટ ધેટ ટાઈમ એની માર્જિનલ યુટિલિટી શું થતી જશે? ડિક્રીઝ થતી જશે. એટલે એવા ટાઈમે જો તમારે હજી એવું ઈચ્છતા હો કે કસ્ટમર હજી પણ એ પ્રોડક્ટ પરચેસ કરે, ધેન યુ હેવ ટુ રિડ્યુસ ધ પ્રાઇસ ઓફ ધેટ કોમોડિટી, ધેન એન્ડ ધેન યુ કેન સેલ ધ એડિશનલ યુનિટ ઓફ ધેટ commodity to the customers. So after a particular point, consumer will give less importance to that product whose marginal utility is low, and he will therefore buy additional units of commodity only if the price of that commodity is low.
So we can say that the law of demand is rooted in the law of diminishing marginal utility. એટલે આપણે એવું કહી શકીએ કે લો ઓફ ડિમાન્ડ છે ને એ ડિમિનિશિંગ માર્જિનલ યુટિલિટીમાંથી આવ્યો છે. આ પોઈન્ટ આપણે હમણાં સમજવાના જ છીએ. સો વી વિલ ડિસ્કસ ઇન ડિટેલ ધીસ પોઈન્ટ ઇન અવર નેક્સ્ટ point. Next is the law of diminishing marginal utility also guides the consumer to spend his income in such a manner so as to maximize his total satisfaction. Yes, behind purchasing anything, the ultimate aim of the consumer is always maximum satisfaction. આપણે કોઈ પણ વસ્તુ પરચેસ કરીએ ને તો એની પાછળનો આપણો એમ શું હોય? To earn maximum satisfaction. And you know that money is limited, our income is limited, resources through which we can satisfy our needs and wants are limited. So we have to manage that how we can satisfy most of our needs with the limited money. આપણી પાસે જે અવેલેબલ છે મની, એમાંથી આપણી મેક્સિમમ વોન્ટ્સ છે એને કેવી રીતે સેટિસ્ફાય કરવી. Now, if a consumer purchases or buys more and more units of particular commodity, its marginal utility will fall. So he will try to distribute his income in such a way that he can maximize his satisfaction. આપણી ઇન્કમ જો 20,000ની હોય ને તો એ 20,000ની ઇન્કમને આપણે એવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરશું ફોર પર્ચેસિંગ ડિફરન્ટ ગુડ્સ સો ધેટ વી કેન ગેટ ધ મેક્સિમમ સેટિસ્ફેક્શન. નાઉ what will we do for this? That we will compare the marginal utility of the different commodities. આવા ટાઈમે શું કરશું? જ્યારે આપણી ઇન્કમ લિમિટેડ છે અને મેક્સિમમ સેટિસ્ફેક્શન અર્ન કરવું છે ત્યારે આપણે લોકો આપણી પાસે જે ઇન્કમ છે ને એને ડિફરન્ટ કોમોડિટીઝની માર્જિનલ યુટિલિટી કેટલી છે ને એની સાથે કમ્પેર કરશું. કે સી ફોર એક્ઝામ્પલ આઈ હેવ 10,000 રૂપીઝ એન્ડ ઈધર આઈ કેન પરચેઝ સેલ ફોન ઓર આઈ કેન પરચેઝ આઈપોડ. સો વોટ વિલ આઈ ડુ? કે મારે શેની વધારે રિક્વાયરમેન્ટ છે? જો હું સેલફોન પરચેસ કરીશ તો હું એમાંથી કોલ પણ કરી શકીશ, સોશિયલ મીડિયા પણ એક્સેસ કરી શકીશ, મ્યુઝિક સાંભળી શકીશ, વિડીયોઝ જોઈ શકીશ, મૂવીઝ જોઈ શકીશ. પણ જો હું આઈપોડ પરચેસ કરીશ તો ધેન આઈ કેન ઓનલી લિસન મ્યુઝિક થ્રુ ધીસ. સો હું કમ્પેર કરીશ કે જે પ્રોડક્ટની માર્જિનલ યુટિલિટી વધારે ને એ પ્રોડક્ટને હું પરચેસ કરીશ. એટલે અહીંયા એક્ઝામ્પલથી હજી સમજાવું કે બે પ્રોડક્ટ છે A અને B. If the marginal utility of product A is more, at that time I will purchase product A. And if I am using more and more unit of product A, at that time what will happen? Marginal utility of product A will start diminishing and I will shift to the another product, that is B. At that time the marginal utility of product B will high as compared to product A. ફરીથી કહું, એ અને બી બે પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટની માર્જિનલ યુટિલિટી મારી માટે વધારે છે, પણ હું જેમ જેમ એનો વધારે ને વધારે યુઝ કરીશ એમ તમને ખબર છે કે એની માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થઈ જશે. તો હું શું કરીશ? તરત બીમાં શિફ્ટ થઈ જઈશ. તો હવે વધારે ને વધારે બીનો યુઝ કરીશ તો બીની માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થઈ જશે. તો હું સીનો યુઝ કરીશ. તો આવી રીતે આ પ્રોસેસ છે એ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે. પણ આ પ્રોસેસ ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી મારી પાસે જેટલી પણ પ્રોડક્ટ્સ છે એની બધાની માર્જિનલ યુટિલિટી હું એની માટે જેટલું પે કરું છું એની સાથે ઇક્વલ નહીં થઈ જાય ને ત્યાં સુધી હું કમ્પેર કરીશ. ઇફ આઈ એમ સ્પેન્ડિંગ 10,000 ફોર પરચેઝિંગ અ સેલ ફોન, એટ દેટ ટાઈમ આઈ વિલ સી ધ માર્જિનલ યુટિલિટી ઓફ દેટ સેલ ફોન શુડ બી ઇક્વલ ટુ ઓર greater than rupees 10,000. If the marginal utility of that cell phone is less than 10,000, at that time I will shift to the another product because the marginal utility is less than the price which I am paying for that commodity. So consumer will be in an equilibrium level when, અહીંયા એક ફોર્મ્યુલા છે, when marginal utility of A divided by price of A is equals to marginal utility of B divided by price of B is equals to marginal utility of C, sorry અહીંયા M નહીં આવે, C આવશે, divided by price of C is equals to marginal utility of M, that is money. એટલે તમે
કોઈ પણ પ્રોડક્ટ પરચેસ કરો ને, એ બી કે સી, એ બી સી હિયર રિપ્રેઝન્ટ્સ ધ ડિફરન્ટ પ્રોડક્ટ્સ. MU મીન્સ માર્જિનલ પ્રોડક્ટ્સ એન્ડ સ્મોલ m મીન્સ મની. સો તમે કોઈ પણ પ્રોડક્ટ પાછળ જેટલું સ્પેન્ડ કરો છો એમાંથી એની જે માર્જિનલ યુટિલિટી છે ઇટ શુડ બી ઈધર ઇક્વલ ટુ ધ પ્રાઇસ ઓફ ઇટ ઓર ઇટ શુડ બી ગ્રેટર દેન દેટ. So it was all about the practical importance of the law. Now the next point is law of equimarginal utility. એ તો હવે તમે સમજી જ ગયા, હમણાં જ મેં તમને એક્ઝામ્પલ સમજાવ્યું ને એ જ છે. લો ઓફ ઇક્વિમાર્જિનલ યુટિલિટી શું એક્સપ્લેન કરે છે? સિમ્પલ વર્ડ્સમાં કહું ને તો તમે કોઈ પણ પ્રોડક્ટ માટે જેટલું પે કરો છો એની જે યુટિલિટી છે ઇટ શુડ બી ઈધર ઇક્વલ્સ ટુ ઇટ્સ પ્રાઇસ ઓર ઇટ શુડ બી ગ્રેટર ધેન ધ પ્રાઇસ ઓફ ઇટ. એટલે કોઈ પણ કોમોડિટીની પ્રાઇસ સાથે જ્યારે તમે એની માર્જિનલ યુટિલિટીને કમ્પેર કરો તો કાં તો માર્જિનલ યુટિલિટી પ્રાઇસ સાથે ઇક્વલ હોવી જોઈએ અને કાં પછી એને પ્રાઇસ કરતાં વધારે હોવી જોઈએ. This law occupies an important place in the marginal utility analysis. Definitely, this law is important as far as the marginal utility analysis is concerned. So, the second point is that this law is based on the law of diminishing marginal utility and it explains how a consumer should allocate his money income amongst the different goods and services which are available so that he can maximize his satisfaction. Yes, you know that consumer will always try to maximize his satisfaction, કે આપણે જેટલા મની સ્પેન્ડ કરીએ છીએ ને આપણી ઇન્કમમાંથી ફોર પરચેઝિંગ ડિફરન્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટ ધેટ ટાઈમ વી ઓલવેઝ વોન્ટ્સ મેક્સિમમ સેટિસ્ફેક્શન. સો વી વિલ સી કે આપણે જે પ્રોડક્ટ પરચેઝ કરીએ છીએ એની માર્જિનલ યુટિલિટી કેટલી છે. વી વિલ કમ્પેર ધ માર્જિનલ યુટિલિટી ઓફ ધ ડિફરન્ટ પ્રોડક્ટ્સ એન્ડ then we will allocate our money income for purchasing different goods and services. According to the law of diminishing marginal utility, in order to get maximum satisfaction out of the limited means, which is also known as resources, consumer should spend his income in such a way that marginal utility of the different commodities which he purchases. You know that money, time and energy, these are the resources which are limited. મનીની એટલી રિક્વાયરમેન્ટ હોય, ટાઈમની પણ રિક્વાયરમેન્ટ હોય, એનર્જીની પણ આ બધા લિમિટેડ રિસોર્સિસ છે. એન્ડ વી ઓલવેઝ વોન્ટ્સ ટુ સેટિસ્ફાય અવર અનલિમિટેડ નીડ્સ, બટ ધ રિસોર્સિસ available to us are always limited. So we should allocate our income between different goods in such a way that we can maximum utilize our limited resources. આપણી પાસે જે લિમિટેડ મીન્સ અવેલેબલ છે ને એનું મેક્સિમમ યુટિલાઇઝેશન થઈ શકે ને એવી રીતે આપણે આ રિસોર્સિસને યુઝ કરવાના છે સો દેટ ધ માર્જિનલ યુટિલિટી ઓફ ધ ડિફરન્ટ કોમોડિટીઝ બીકમ્સ ઇક્વલ્સ ટુ ઓર ગ્રેટર દેન ધ પ્રાઇસ ઓફ દેટ commodity. According to Dr. Marshall, if a person has a thing which he can put to several uses, he will distribute it among the different uses in such a way that it has the same marginal utility. For if it had a greater marginal utility in one use than in another, he would gain by taking away some of it from the second use and apply in the first. એટલે અહીંયા એવું કહે છે કે તમારી પાસે જ્યારે કોઈ એવી વસ્તુ છે કે જેને તમે ડિફરન્ટ યુઝીસમાં ઓલ્ટરનેટિવ યુઝીસમાં મૂકી શકો છો, એટ ધેટ ટાઈમ તમે શું જોશો કે કઈ વસ્તુની માર્જિનલ યુટિલિટી વધારે છે તો તમે એ વસ્તુ મની છે એને એ પ્રોડક્ટ પરચેસ કરવામાં યુઝ કરશો. બટ ધેન યુ રિયલાઇઝ કે બીજી વસ્તુ છે એની માર્જિનલ યુટિલિટી પહેલી વસ્તુ કરતાં વધારે છે તો તમે એને બીજી વસ્તુમાં સ્પેન્ડ કરશો. પણ જેમ જેમ એ સેકન્ડ થિંગને તમે પરચેસ કરશો એમ એની માર્જિનલ યુટિલિટી ડિક્રીઝ થઈ જશે. ધેન અગેન યુ વિલ સ્પેન્ડ યોર મની ફોર પરચેસિંગ ધ ફર્સ્ટ થિંગ. એટલે આ પ્રોસેસ છે એ ચાલ્યા જ કરશે. ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી આ જે ડિફરન્ટ કોમોડિટીઝ છે એ બધાની માર્જિનલ યુટિલિટી મની સાથે કે જેને તમે એની પાછળ સ્પેન્ડ કર્યા છે એની સાથે ઇક્વલ ન થઈ જાય ત્યાં સુધી. So according to the law of equimarginal utility, a consumer compares the marginal utilities of the different articles purchased with that of the price which he has to pay for each of these articles.
એટલે અહીંયા એવું કહે છે કે એટલે જ કસ્ટમર છે ને હંમેશા કોઈ પણ વસ્તુને પરચેઝ કરવા પાછળ પરચેઝ કરતાં પહેલાં એની માર્જિનલ યુટિલિટીને એની પ્રાઇસ સાથે કમ્પેર કરશે સો ધેટ અ કન્ઝ્યુમર કેન ઇક્વી માર્જિનલાઇઝ ધ યુટિલિટી વિચ હી ઇઝ ગોઈંગ ટુ ગેઇન ફ્રોમ ધ પરચેઝિંગ ઓફ ધ ડિફરન્ટ કોમોડિટીઝ. એટલે કન્ઝ્યુમર છે કોઈ પણ એ ઇક્વિલિબ્રિયમ લેવલ ઉપર ક્યારે પહોંચશે, અહીંયા થોડું ફોર્મેટિંગ ચેન્જ થઈ ગયું છે, આઈ એમ સોરી ફોર દેટ, બટ આ આગળ જે આપણે ફોર્મ્યુલા જોઈ હતી ને સેમ ફોર્મ્યુલા છે, દેટ ઇઝ માર્જિનલ યુટિલિટી ઓફ એ ડિવાઇડેડ બાય પ્રાઇસ ઓફ એ ઇઝ ઇક્વલ્સ to marginal utility of B divided by price of B is equals to marginal utility of C divided by price of C should always be equals to marginal utility of money. આ ફોર્મ્યુલા તમારી બુકમાં છે જ, બુકમાં જોઈ લેજો અને થોડું વેરિફિકેશન છે, કરેક્શન છે એ સમજી લેજો. So consumer will be in equilibrium when the marginal utility of all the products will become equal to the price of that commodity. Now here is one illustration for that. એક લોનું એક્ઝામ્પલ છે જેના થ્રુ આપણે ધ લો ઓફ ઇક્વી માર્જિનલ યુટિલિટી છે એ વધારે ઇઝીલી સમજી શકીએ છીએ. પણ હજી એકવાર બિફોર સ્ટાર્ટિંગ ધ એક્ઝામ્પલ આઈ વોન્ટ ટુ ટેલ યુ the meaning of the law of equimarginal utility in brief, that before purchasing any commodity, consumer will compare the marginal utility of the different commodities to the price of that commodities. કન્ઝ્યુમર કોઈ પણ કમોડિટી પરચેઝ કરતાં પહેલાં એ કમોડિટીની માર્જિનલ યુટિલિટી છે એની પ્રાઇસ સાથે કમ્પેર કરશે. જો કોઈ પણ કમોડિટીની માર્જિનલ યુટિલિટી છે, ઇફ the marginal utility of a particular commodity is equals to or greater than the price which he is paying for that commodity, at that time consumer will definitely purchase that commodity. But if the marginal utility of a particular commodity is less than the price which he is paying for that commodity, at that time the consumer will not purchase that product and he will shift to the another product whose marginal utility is greater than the price of that product. Clear? Now let us start the illustration. Suppose a consumer has rupees 10 to spend on 3 commodities A, B and C, and the price of each commodity is rupees 1. એક commodityની price છે એ 1 rupees છે, કસ્ટમર પાસે ટોટલ 10 રૂપીસ છે અને 3 commodities છે A, B and C. Now the different units of this commodities give him different utilities as follow. હવે જેમ જેમ એ વધારે ને વધારે કમોડિટીઝ છે, યુનિટ્સ છે એ કન્ઝ્યુમ કરશે એની યુટિલિટી ડિક્રીઝ થતી જશે, એ તો તમને ખ્યાલ જ છે. પણ અહીંયા એક ટેબલમાં શું આપ્યું છે કે ડિફરન્ટ યુનિટ્સ છે ને એમાંથી કેટલી ડિફરન્ટ યુટિલિટી મળે છે. તો તમે જ્યારે આ ટેબલમાં ઓબ્ઝર્વ કરો, આપણે ફોર્મ્યુલામાં શું કીધું હતું કે મની સાથે ત્રણેય કોમોડિટીની માર્જિનલ યુટિલિટી છે એ ઇક્વલ થઈ જવી જોઈએ. તો ટોટલ કેટલા સ્પેન્ડ કરે છે? 10 રૂપીસ. સો the marginal utility of product A, B and C should also be 10. Now see, product A છે marginal utility of A, એમાં 10 utility એને ક્યારે મળે છે? when he consumes 5 units of A product, at that time he can get 10 utility. When a consumer purchases 3 units of B, at that time he gets 10 utility. જો જ્યારે B ના 3 યુનિટ્સ પરચેસ કરે ને ત્યારે યુટિલિટી 10 છે અને C ના 10 યુટિલિટી ક્યારે મળે છે? જ્યારે એના 2 યુનિટ્સ પરચેસ કરે. તો આપણે અહીંયા એટ ધ એન્ડ એવું કહી શકીએ કે વેન કન્ઝ્યુમર પરચેસીસ 5 યુનિટ્સ ઓફ A, 3 યુનિટ્સ ઓફ B એન્ડ 2 યુનિટ્સ ઓફ C, એટ ધેટ ટાઈમ he will be in the equilibrium and at the level of the maximum satisfaction. કે જ્યારે જો સમજો 5 રૂપીસ છે ત્યારે એ એના 5 યુનિટ્સ પરચેસ કરે છે, બીના છે એ 3 યુનિટ્સ પરચેસ કરે છે એટલે 5, 6, 7, 8 પ્લસ સીના 2 યુનિટ્સ એટલે 2 into 1, 5 into 1, 3 into 1 પ્લસ 2 into 1 is equals to
10 which is equals to the price. એટલે ટોટલ જેટલા એ સ્પેન્ડ કરે છે ને, પ્રાઇસ નહીં, એનું જેટલું ટોટલ સ્પેન્ડિંગ છે ને એની સાથે એની માર્જિનલ યુટિલિટી ઇક્વલ થઈ જાય છે. એટલે કસ્ટમર છે એ લેવલે મેક્સિમમ સેટિસ્ફેક્શન પર પહોંચી જાય. નાઉ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ ધ હેલ્પ ઓફ એન એક્ઝામ્પલ. આપણે શું જોવાનું છે કે જેટલી કોમોડિટીઝ અવેલેબલ છે ને એને એવી રીતે પરચેસ કરો ને કે એમાંથી જે સેટિસ્ફેક્શન મળે છે, એની જે માર્જિનલ યુટિલિટી છે એ એની પ્રાઇસ એના સ્પેન્ડિંગ સાથે ઇક્વલ થઈ જાય. રાઈટ? નાઉ વી વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ વિથ ધ હેલ્પ ઓફ અ ડાયાગ્રામ. You can see in this diagram that on x-axis there is units of commodities and on y-axis utility is there. Different utility is given, and you know that as we are consuming more and more units of a particular commodity, at that time its marginal utility will diminish. Now we have three diagrams which represents three products A, B and C respectively. You can see that if we talk about the product A, at that time utility is 10 when we consume 5 units of that A product. In case of product B, marginal utility is 10 when we consume 3 units of B, and when we consume 2 units of product C, at that time its marginal utility is 10. So we can say that when we consume 5 units of product A, 3 units of product B and 2 units of product C, at that time the marginal product utility of A is equals to marginal utility of B is equals to marginal utility of C, which is equals to the total money which a consumer spends on purchasing different products A, B and C. That is 10 is equals to 10. એટલે અહીંયા y એક્સિસ ઉપર યુટિલિટી છે એ 10 ઉપર એક હોરિઝોન્ટલ લાઇન છે which is parallel to x axis. You can see and you can refer this diagram and table. તમે તમારી પાસે ટેક્સ્ટ બુક છે જ, એમાં ડાયાગ્રામ અને ટેબલ બે તમારી સામે રાખી અને આ ડાયાગ્રામ છે ઇઝીલી રિફર કરી શકો છો. સો it is about the law of equimarginal utility. In next session we will discuss the limitations of the law of equimarginal utility. I hope now you are clear with the law and all the points which we have discussed today. Thank you very much. See you in the next session.